નમસ્કાર મિત્રો, આપણી હર્બલ પેસ્ટ વાપરવાથી એક કસ્ટમરને રિઝલ્ટ મળેલા છે. તો આપણે એમના જ મોઢે સાંભળીએ કે એમને શું તકલીફ હતી ને કેવી રીતે રિઝલ્ટ મળ્યું છે. તો નમસ્કાર, તમારું નામ? કેશરભાઈ. કેશરભાઈ, આખું નામ બોલો. કેશરભાઈ વાસીભાઈ. કેશરભાઈ વાસીભાઈ, ગામ નાના રસાણા, નાના રસણા, તાલુકો ડીસા, હા, જિલ્લો બનાસકાંઠા. બરાબર. તો હવે તમારા ઘેરથી તમારા કાકીને શું તકલીફ હતી દાઢની અંદર? દાઢ દુખતી હતી. દાઢ દુખતી હતી, બરાબર? દાઢી દુખતી, એક દાઢ પડાવી હતી. હા હા. અને બીજી જે દુખતી હતી એ મટતી નથી, પણ તમે દવા આલી હતી હા હા. એથી ફરક પડી ગયો ખૂબ. એ દાઢ દુખતી હતી એના માટે તમે શું દવા કરતા હતા? એના માટે દુખતી તમે ગોળીઓ ગળાવતા. ગોળીઓ ગળાવતા. ગોળી થોડી ઘણી વાર મટે પછી હતું દુખવા મળે. પછી આપણી હર્બલ પેસ્ટ, આપણી આ હર્બલ પેસ્ટ તમે વાપરી કેટલા સમય વાપરી? તમારા અમે 2 દાડા વાપરી હતી, સારું છે. એનાથી તો દુખાવો ગઈ જો મટી જશે. 2 દાડા વાપરી એનાથી સારું છે, બરાબર? હા. તો 32 પણ દુખતી હતી ને? હા, બત્રીસ દુખતી હતી, એ કલમી બંધ થઈ ગઈ. 32 કરતી તે પણ બંધ થઈ ગઈ. તો મિત્રો, જો આપણે એક હર્બલ પેસ્ટ વાપરવાથી એમને જે રોજ ગોળી લેવી પડતી હતી દુખાવા માટે, એ તો બંધ થઈ ગઈ. હા, એ બધી. એની સાથે સાથે એમની આખી 32 દુખતી હતી, દાઢની સાથે સાથે 32 દુખતી હતી, તો પણ આ પેસ્ટ વાપરવાથી એમને સારું થઈ ગયું છે. તો બીજા લોકોને આવી દાઢીની તકલીફ હોય તો તમે શું કહેવા માગો? આ પેસ્ટ વપરાય આટલું. આ પેસ્ટ વપરાય? હા, વપરાય. કેમ કે આ પેસ્ટ વાપરવાથી તકલીફ દૂર થાય છે મોઢાની, બરાબર? તો થેન્ક યુ, તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર કેશરભાઈ. જય હિન્દ, જય જય મહારાષ્ટ્ર.